પ્રોફેસર દિલીપભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવી રહ્યું છે તથા આ સમગ્ર કાર્યક્રમને તન મન અને ધનથી જેને સહકાર આપ્યો છે એવો બ્રહ્મા ફાઉન્ડેશન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા આ દ્વિતીય સમૂહ લગ્નનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલ છે. તથા અમારા મુખ્ય માર્ગદર્શક એવા ડીકે ભટ્ટ સાહેબનું પણ અહીંયા ઉપસ્થિતિ છે. તેમનું સતત માર્ગદર્શન અમને કાર્યકરોને ખૂબ જ પ્રોત્સાહિત કરે છે. દર વર્ષે કાંઈક ને કાંઈક નવું કરવું, સારું કરવું, એમના માટે સતત એમનું સારામાં સારું માર્ગદર્શન મળે છે. શ્રી ડીકે ભટ્ટ સાહેબ એમની પણ હાજરીની આપણે નોંધ લઈએ છીએ. સાથે સાથે આપ સૌનું પણ બ્રહ્મા ફાઉન્ડેશન દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને સૌને વિનંતી કરવામાં આવે છે કે અહીંયા ડસ્ટબિન રાખેલી છે તો તેમનો ઉપયોગ કરશો. સામે કાર્યાલયમાં આપની યથાશક્તિ ફાળો પણ નોંધાવશો. સાથે સાથે શાંતિ પણ જાળવશો એવી વિનંતી કરવામાં આવી રહી છે. આપ સૌ આ કાર્યક્રમને માણો એવી અમારી હૃદયપૂર્વકની વિનંતી છે. તો એમાં સહકાર આપશો. સરકારી કર્મચારી ગ્રુપના કોઈ પ્રતિનિધિ આવ્યા હોય તો અહીંયા મંચ પર આવશે. ઓપરેટર ગ્રુપના કોઈ સદસ્ય હોય તો બે ઓપરેટર ભાઈઓ જો સિનિયર હોય તો અહીંયા મંચ પર આવે, કેમ કે આપનું મહત યોગદાન રહ્યું છે અહીંયા આ સમૂહલગ્નમાં. ઓપરેટર ગ્રુપ દ્વારા 2 કન્યાના કરિયાવરનું દાન આપવામાં આવ્યું છે, તો ઓપરેટર ભાઈઓ જે સિનિયર હોય તે આ મંચ પર આવે અથવા અહીંયા ઉપસ્થિત હોય એ મંચ પર આવે. અબોટી સરકારી કર્મચારી મંડળના કોઈ સભ્ય હોય તો એ પણ અહીંયા મંચ પર આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. વારંવાર દાતાશ્રીઓના નામ અહીંથી બોલવામાં આવે છે. કોઈ દાતાશ્રીઓ રહી ગયા હોય, પાછળથી આવ્યા હોય, મોડા આવ્યા હોય અને નામ ન સંભળાણું હોય તો એ દાતાશ્રીઓને વિનંતી છે કે આપ અહીંયા મંચ પર સ્થાન ગ્રહણ કરી શકો છો. આ ભવ્ય આયોજનમાં આપણે બધા જ 4 વ્હીલર વગેરે લઈને આવ્યા છીએ, તો એમની એક જગ્યા નક્કી કરેલ છે પાર્કિંગની, તો એ પાર્કિંગમાં વ્યવસ્થિત આપણું વાહન પાર્ક થાય એવી કાળજી લેવી. મહેમાનો આવવાના છે એ મહેમાનો પણ વીવીઆઈપી છે, એ લોકોનો પ્રવેશ છે, એ લોકોનું જે જગ્યા છે એમને મળી રહે એટલા માટે આપણે અહીંથી સૂચના આપીએ છીએ. બીજા નંબરમાં કે વારંવાર આપણે કહીએ છીએ કે જ્યારે ફેરા ફરીએ છીએ ત્યારે ફટાકડા અથવા સ્પ્રે જેવી વસ્તુનો ઉપયોગ કરવાનો નથી. સરસ મજાના વૈદિક મંત્રો સાંભળો અને વૈદિક મંત્રોના સથવારે આપણે 4 ફેરા ફરીએ. હા, યજ્ઞ અને અગ્નિની સાક્ષીમાં આપણે ફેરા ફરીએ. આપણે ફૂલની પાખડીઓ ઉડાડી શકો પણ અગ્નિમાં ન પડે એવી રીતના ખાસ ઉડાડવાની છે. હવે એ મંગળ ફેરાનો પણ સમય થઈ ગયો છે. આપણા આચાર્યશ્રી જ્યારે સૂચના આપશે ત્યારે આપણે એ મંગળ ફેરા લઈશું. 13 દંપતીઓ આજે પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે, તો એ 13 દંપતીઓને આપણા આચાર્યશ્રી દ્વારા સરસ મજાની શાસ્ત્રોક્ત યજુર્વેદ માધ્યંદિની શાખાના મંત્રો દ્વારા આ પૂજા વિધિ છે એ કરાવવામાં આવી રહી છે. કદાચ દાતાના નામ લેવામાં અહીંથી ભૂલચૂક થઈ હોય તો માફ કરશો અને આપનો અમૂલ્ય સમય કાઢી અને અહીંયા આ સ્થાનને મુખ્ય મંડપને શોભાવો એવી વિનંતી છે. શાસ્ત્રીજી બાબતનું કોઈ તમને કંઈ હોય તો તમારા આચાર્યશ્રી તમારા મંડપમાં જે નિયુક્ત ભૂદેવશ્રી છે એમને તમે કહેજો. ભૂદેવ જે છે એમના દ્વારા પ્રધાન જે આપણા આચાર્ય છે એમના દ્વારા તમારી વાત પહોંચી જશે. તો બધા જ 13 મંડપના ભૂદેવશ્રીઓ છે એ પણ આ પૂજા વિધિ માટે બહુ સતર્ક અને સાવધાન રહ્યા છે. આ આપણા દ્વિતીય સમૂહલગ્નને ભવ્ય બનાવવા માટે, દિવ્ય બનાવવા માટે બધાએ એક સરસ મજાનો અમૂલ્ય સમય કાઢી અને અહીંયા હાજરી આપી છે. આપણે જાણીએ છીએ કે સમાજમાં 1-2
ખોટકા પણ થઈ ગયા છે, તે છતાંય આપની ઉપસ્થિતિ આ દ્વિતીય સમૂહ લગ્ન ઉત્સવમાં એ અમારા માટે ખૂબ ગૌરવની અને લાગણીની વાત છે. આપની ઉપસ્થિતિ બ્રહ્મા ફાઉન્ડેશનના સભ્યોને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. આપની ઉપસ્થિતિ બ્રહ્મા ફાઉન્ડેશનના હાથ મજબૂત કરી રહી છે. આપની ઉપસ્થિતિ એ બ્રહ્મા ફાઉન્ડેશનને શક્તિ આપી રહી છે. એ વચ્ચે જ આ દ્વિતીય સમૂહ લગ્ન ઉત્સવમાં આપણા અબોટી બ્રહ્મ સમાજના હિરલાઓ, આપણા અબોટી બ્રહ્મ સમાજનું ગૌરવ વિદ્વાન અને યુવા કથાકાર શ્રી ડોક્ટર મેહુલભાઈ જોશીજી બેટ દ્વારકા અને એમના ભાઈ લઘુબંધુ આપણા ગોલ્ડ મેડાલિસ્ટ એવા ગૌરાંગભાઈ જોશીજી પણ ઉપસ્થિત છે. બંને ભાઈઓને, બંને કથાકારશ્રીઓને આ નાત મહાકુંભમાં આવકારતા ખૂબ લાગણીની હૃદયના ઉમળકાથી એમને વધાવીએ છીએ. ખૂબ ખૂબ એમના માટે લાગણીઓ વધાવીએ છીએ અને લાગણીઓ દ્વારા એમને પણ આપણે સ્વાગત કરીએ છીએ. લાગણીઓના શબ્દથી એમને સ્વાગત કરીએ છીએ. બંને યુવાન વિદ્વાન કથાકાર ભાઈઓનું હાર્દિક સ્વાગત છે. આચાર્યશ્રીને વિનંતી છે કે હવે આગળની વિધિ આપની અનુકૂળતા પ્રમાણે ચલાવે. દરેક મંડપમાં જે કે ભૂદેવો છે એ સ્થાપન કરી લે ક્ષેત્રપાલનું. પર્વત ફળ મૂકી દઈએ ને અગ્નિ પ્રગટાવી આપો. અગ્નિ ચાલો. શ્રી દ્વારિકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. દરેક મંડપના ભૂદેવો અગ્નિ પ્રગટાવી આપો. એક ઘીની વાટકી ભરી લેજો. પાણી છે, ફૂલ ચોખા છે, બધી તૈયારી કરી લ્યો. ત્યાં અગિયારના મંડપમાં જે કે ચોરી બાંધવાની છે બંધ થઈ જાય. ને દરેક મંડપમાં જો ચરકલી આવેલી છે, ચરકલી એ સ્થાપન ઉપર મૂકી દેજો. ચરકલી અને 4 ખૂણે 4 નારિયેલ મૂકી દેજો ભૂદેવો. શ્રી ઓખા બારાડી સમસ્ત અબોટી બ્રહ્મ સમાજના જેટલા પણ ગામો છે, એ બારાડી વિસ્તાર હોય, હાલાર વિસ્તાર હોય, કચ્છ વિસ્તાર હોય કે ઓખા મંડળ હોય, આ બધા જ ગામો વચ્ચે કાલે એક સરસ મજાની મીટિંગ કરવામાં આવી હતી અને એ મીટિંગમાં ગામો ગામના સદસ્યશ્રીઓ, પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજને કેવી રીતના આપણે એક નવી દિશા બતાવીએ, સમાજની કેવી રીતના પ્રગતિ આપણે ઈચ્છી શકીએ, તો સમાજના હિતને ધ્યાનમાં લઈ અને અમુક નાનું પ્રારંભિક બંધારણ બનાવ્યું છે. એ બંધારણ આપણે 500ના સ્ટેમ્પ ઉપર બધા જ સભ્યોની, બધા જ એક જ્ઞાતિબંધુની સાઇન છે એ લેવામાં આવશે અને એ સાઇન એવું દર્શાવશે કે આપણે આ સ્વૈચ્છિક બંધારણને સ્વીકારીએ છીએ. આ બંધારણની વિગતવાર ચર્ચા છે એ બપોર પછીના સેશનમાં આપણે કરીશું, પણ એક આપના ધ્યાને આવે એટલા માટે અત્યારે ઉદ્ઘોષણા કરું છું કે સ્વૈચ્છિક બંધારણ આપણે જે લાગુ કરવા જઈ રહ્યા છીએ, એ સ્વૈચ્છિક બંધારણમાં આપ સૌની સાઇન છે, આપ સૌના હસ્તાક્ષર છે, એ ખૂબ આવશ્યક છે. જો હસ્તાક્ષર હશે તો જ આપણે એવું માનશું કે ભાઈ આમની અનુમતિ આ બંધારણમાં છે. તો વધારે વાત ન કરતા સૌ જ્ઞાતિબંધુઓને વિનંતી છે કે કાર્યાલયમાં હસ્તાક્ષર માટે અહીંથી આવા પત્રો મૂકવામાં આવશે. તો ગામો ગામના સદસ્યશ્રીઓ, ગામો ગામના જ્ઞાતિબંધુઓએ એમાં આ બંધારણને વાંચી અને સાઇન કરવાની રહેશે. બંધારણના કયા કયા નિયમો છે, શું બંધારણ ઘડવામાં આવ્યું છે પ્રારંભિક, એમની ચર્ચા આપણે હવે પછીના સેશનમાં કરશું. અસ્તુ, ધન્યવાદ. આચાર્યશ્રીને વિનંતી છે કે હવે આગળની જે વિધિ છે, આગળનું વિધિ વિધાન છે, એ આપના પ્રમાણે આગળ વધારે. આપણે
સમયની સાથે ચાલીએ છીએ ને આચાર્ય શ્રી છે એ સમયની પહેલા ચાલે છે. એટલે સમયની પહેલા આપણી જે આ જે વિધિ છે, આપણું જે વિધાન છે એ પૂરું થાય તો સરસ મજાનું આપણે બીજું પણ જે સન્માન કાર્યક્રમનું આયોજન છે એ કરી શકશું. ચાલો, શ્રી દ્વારિકાધીશ કી જય. હસ્તે જલમાદાય. બધા વરરાજા જમણાથી પાણીની ચમચી ભરી રાખો. વરરાજા હસ્તે જલમાદાય. અધ્યત્યાદિ માસાનમ માસોત્તમે માસે પુણ્ય પવિત્ર માઘ માસે શુભે શુક્લપક્ષે વશત પંચમી યાયામ તિથૌ અદ્યવાસર ભૃગુવાસરે યથા વર્તમાન નક્ષત્ર યોગકર્ણ લગ્ન મુહૂર્ત સમવાયે ગ્રહગુણ વિશેષેણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથૌ પ્રાપ્સિત કર્મણઃ સાંગતા સિદ્ધ્યર્થમ ભાર્યાત્વ સિદ્ધ્યર્થમ વિવાહ હોમ અહમ કરીષ્યે. હસ્તે ગંધાક્ષત પુષ્પમ ગૃહીત્વા. વરરાજા અને કન્યાએ જમણા હાથમાં ફૂલ ચોખા રાખો. ગણપતિ દેવને પ્રાર્થના કરો. ઓમ ગણાનંતવા ગણપતિગું હવામહે પ્રિયાનંતવા પ્રિયપતિગું હવામહે નિધિનાંતવા નિધિપતિગું હવામહે વસો મમ અહમજાનિ ગર્ભધમત્વમજાસि ગર્ભધમ. ઓમ ભૂર્ભુવિશ્વ ભગવન સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતય નમઃ. પૂજાર્થે સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ નમસ્કરોમિ. આધાર આહુતયઃ. ચાલો વરરાજા, અગ્નિમાં ઘી હોમી અને એક ટીપાનું ત્યાગ ત્યાં આપવાનું છે પાત્રમાં. ભૂદેવો સમજાવી આપજો. ચાલો ઘી લઈ લ્યો. વરરાજા ઘી લઈ લ્યો તમારી બાજુમાં. મનસ ધ્યાત્વા ઓમ સ્વાહા ઇદમ નમઃ. ઓમ ઇન્દ્રાય સ્વાહા ઇદમ ઇન્દ્રાય નમઃ. ઓમ અગ્નયે સ્વાહા ઇદમ અગ્નયે નમઃ. ઓમ સોમાય સ્વાહા ઇદમ સોમાય નમઃ. હસ્તે ગંધાક્ષત પુષ્પમ ગૃહીત્વા. બે માણસે જમણા હાથમાં ફૂલ ચોખા રાખી અગ્નિદેવને પગે લાગીએ. ઓમ ચત્વારી શૃંગત્રય અસ્ય પાદા દ્વે શિરે કે સપ્ત હસ્તાસો અસ્ય ત્રિદ્ધ બદ્ધો વૃષભોરો રવીતિ મહોદેવો મર્ત્યાન આવિવેશ. ઓમ ભૂર્ભુવિશ્વઃ વિવાહે યોજક નામને વૈશ્વાનરાય નમઃ. અગ્નિને ફૂલ ચડાવો, પગે લાગો. સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ નમસ્કરોમિ. ચાલો વરરાજા, અગ્નિમાં ઘી હોમો અને ત્યાગ આપતા જાઓ. ભૂદેવો સમજાવજો વરરાજાને. ઓમ ભૂ સ્વાહા ઇદમ અગ્નયે નમઃ. ઓમ ભુવઃ સ્વાહા ઇદમ વાયવે નમઃ. ઓમ સ્વઃ સ્વાહા ઇદમ સૂર્યાય નમઃ. ઓમ અગ્નિવરુણાભ્યામ સ્વાહા ઇદમ અગ્નિવરુણાભ્યામ નમઃ. ઓમ અગ્નિવરુણાભ્યામ સ્વાહા ઇદમ અગ્નિવરુણાભ્યામ નમઃ. ઓમ અગ્નયસે સ્વાહા ઇદમ અગ્નયસે નમઃ. ઓમ વરુણાય સવિત્ર વિષ્ણવે વિશ્વેભ્યો દેવેભ્યો મૃતઃ સ્વર્ગેભ્યશ્ચ સ્વાહા ઇદમ વરુણાય સવિત્રે વિષ્ણવે વિશ્વેભ્યો દેવેભ્યો મૃતઃ સ્વર્ગેભ્યશ્ચ નમઃ. ઓમ વરુણાય આદિત્યાદિતયે સ્વાહા ઇદં વરુણાય આદિત્યાય નમઃ. અથ રાષ્ટ્રભૃત હોમઃ. ચાલો વરરાજા, જમણા હાથથી પાણીની ચમચી ભરો. હસ્તે જલમાદાય. રેતાસાડ્યાતિ દ્વાદશાનાં પ્રજાપતિર્ષિઃ તંત્ર મંત્ર દેવતાઃ યજશ્છંદઃ રાષ્ટ્રભૃત હોમે વિનિયોગઃ. જળ પધરાવીએ. વરરાજાએ ફરીથી ઘી હોમી અને ત્યાગ આપતા જાઓ. ભૂદેવો સમજાવજો. ઓમ રેતાસાડ્રતા ધામ અગ્નિગંધર્વઃ સન ઇદમ બ્રહ્મ છત્રમ પાતુ તસ્મૈ સ્વાહા ઇદમ વ્રતાસાહે રતધામ્ન અગ્નયે ગંધર્વાય નમઃ. ઓમ રેતાસાડ્રતા ધામ અગ્નિગંધર્વસ્તસ્ય સરસો મુદોના મતાભ્યઃ સ્વાહા ઇદમ ઔષધિભ્યો મુદ્ભ્યો નમઃ. ઓમ સગુહિતો વિશ્વસામા સૂર્યગંધર્વઃ સન ઇદમ બ્રહ્મ છત્રમ પાતુ તસ્મૈ સ્વાહા ઇદમ સગુહિતાય વિશ્વસામ્ય સૂર્યાય ગંધર્વાય નમઃ. ઓમ ષગ્ગુહિત વિશ્વસામા સૂર્યગંધર્વસ્તસ્ય મરીચ સરસ આયુવો નતાભ્યઃ સ્વાહા ઇદમ મરીચેભ્યો સર્ભ્યો આયુભ્યો નમઃ. ઓમ સુષુમ્ણઃ સૂર્ય રશ્મિ ચંદ્રમા ગંધર્વઃ
सन सन इदं इदं ब्रह्मं क्षत्रं क्षत्रं पातु पातु तस्मै तस्मै स्वाहा। स्वाहा इदं इदं सुषुम्नाय सूर्यस्मरे चन्द्रमसे गन्धर्वाय नमः। ॐ सुषुम्नः सूर्य रश्मि चन्द्रमा गन्धर्वस्तस्य नक्षत्राप्सरस्य मेकरयो नताभ्यः स्वाहा इदं नक्षत्रेभ्योऽप्सरेभ्यो भेकुरुभ्यो नमः। ॐ ईखोरो विश्वयचवातो गन्धर्वः स न इदं ब्रह्मक्षत्रं पातु तस्मै स्वाहा इदं ऋषाय विश्वदाक्षदेवाताय गन्धर्वाय नमः। ॐ ईखोरो विश्वयचवातो गन्धर्वस्तस्य अप्सरस ऊर्जोनताभ्यः स्वाहा इदमद्भ्योऽप्सरेभ्यो उर्भ्यो नमः। ॐ भुज्युः सुपर्णो यज्ञगन्धर्वः स न इदं ब्रह्मक्षत्र पातु तस्मै स्वाहा इदं भुज्यवे सुपर्णाय यज्ञाय गन्धर्वाय नमः। ॐ भुज्युः सुपर्णो यज्ञो गन्धर्वस्तस्य दक्षिणाप्सरसनताभ्यः स्वाहा इदं दक्षिणाभ्योऽप्सरेभ्योस्तवाभ्यो नमः। ॐ प्रजापति विश्वमनगन्धर्वः सन इदं ब्रह्मक्षत्र पातु तस्मै स्वाहा इदं प्रजापतये विश्वकर्मणे मनसे गन्धर्वाय नमः। ॐ प्रजापति विश्वकर्म मनो गन्धर्वस्तस्य सामान्य सरसो यष्टयो नताभ्यः स्वाहा इदं वृक्षसामभ्योऽप्सरेभ्यो नमः। इति राष्ट्रभृद होमः अथ जया होम ચાલો વરરાજા જમણા હાથથી પાણીની ચમચી ભરો વરરાજા હસ્તે જલમાદાય ચિત્તંજત્યાદિ ત્રયોદશ મંત્રાણાં પરમેષ્ટિ ઋષિઃ સર્વાણિ યજુગુખી છંદાસી લિંગપ્ત દેવતાઃ વિવાહ કર્મણિ જયા હોમે વિનિયોગઃ જળ પધરાવીએ વરરાજા ઘી હોમી અને એ પાત્રમાં ઘીનું ટીપું પાડવાનું છે હોમીમાં પછી ચાલો होमे सावधान ओम चित्तंच स्वाहा इदं चित्ताय नमः ओम चित्तिश्च स्वाहा इदं चित्त्यै नमः ओम आकुतंच स्वाहा इदं आकुताय नमः। ओम आकुतिश्च स्वाहा इदं आकुत्यै नमः। ओम विघ्नातंच स्वाहा इदं विघ्नाताय नमः। ओम विघ्नातिश्च स्वाहा इदं विघ्नात्र्यै नमः। ओम मनश्च स्वाहा इदं मनसे नमः। ओम सर्कवर्यश्च स्वाहा इदं सक्वरेभ्यो नमः। ओम दर्शश्च स्वाहा इदं दर्शाय नमः। ओम पौर्णमासञ्च स्वाहा इदं पौर्णमासाय नमः। ओम बृहच्च स्वाहा इदं बृहते नमः। ओम रथन्तरञ्च स्वाहा इदं रथन्धराय नमः। ओम प्रजापतिर्जनिन्द्राय विष्णुप्राय च दुग्न प्रेतया जयेषु तस्मै विशः समन्वन्तः सवाः स उग्रै हव्य बभुव स्वाहा इदं प्रजापते जयानिन्द्राय नमः। इति जया होमः अथ अभ्याथान होमः वरराजा जमणा हाथी पाणीनी चमची भरो બધા વરરાજા પાણીની ચમચી ભરો જલમાદાય અગ્નિર્ભૂતાનામિત્ય દેષ્ટાદશાનાં મંત્રાણાં પ્રજાપતિ ઋષિઃ ત્રિષ્ટુપ છંદઃ તંત્ર મંત્રોત દેવતાઃ અભ્યાથાન હોમે વિનિયોગઃ વરરાજા જોડ પધરાવીએ અગ્નિમાં ઘી હોમીએ અને ઘીનો ત્યાગ આપીએ પેલેની જેમ ઓમ अग्निर्भूतानामधिपतिः समावत्वस्मिन् ब्रह्मण्यस्मिन् नक्षत्रस्यामा शिष्यस्य पुरोधायामस्मिन् कर्मणस्य देवहूत्याग्गु स्वाहा इदम् अग्नये भूतानामधिपतये नमः। ओम इंद्रो ज्येष्ठाना अधिपतिः समावत्व स्वाहा इदम् इन्द्राय ज्येष्ठानामधिपतये नमः। अंतरपट कुर्यात दरेक मंडपમાં બંને અણવરે અંતરપટ પકડો અંતરપટ બંને પક્ષના અણવર અંતરપટ આડું રાખો વરરાજાએ અગ્નિમાં ઘી હોમવાનું છે જોયા વગર અગ્નિમાં ઘી હોમી અને દક્ષિણમાં ઘીનો ત્યાગ આપવાનો છે ભૂદેવો સમજાવજો વરરાજાને ઓમ यमः पृथिव्या अधिपतिः समावत्वा स्वाहा इदं यमाय पृथिव्यामधिपतये नमः। अंतरपट निशार्य अंतरपट ले लियो अणवर वरराजा बे आंखे जल लगाड़ो नेत्रे दोको स्पर्शः ચાલો વરરાજા પાછું પેલેની જેમ ઘી હોમવાનું છે
અગ્નિમાં ઘી હોમી અને ત્યાગ આપજો. ભૂદેવો સમજાવજો વરરાજાને. ઓમ વાયુ અંતરિક્ષાના અધિપતિ સમાવત્વ સ્વાહા. ઇદમ વાયવે અંતરિક્ષાનમધિપતયે નમઃ. ઓમ સૂર્ય દિવોધિપતિ સમાવત્વ સ્વાહા. ઇદમ સૂર્યાય દિવોધિપતયે નમઃ. ઓમ ચંદ્રમા નક્ષત્રાણ અધિપતિ સમાવત્વ સ્વાહા. ઇદમ ચંદ્રમસે નક્ષત્રમધિપતયે નમઃ. ઓમ બૃહસ્પતિ બ્રહ્મણોધિપતિ સમાવત્વ સ્વાહા. ઇદમ બૃહસ્પતયે બ્રહ્મણો અધિપતયે નમઃ. ઓમ મિત્ર સત્યાનામ અધિપતિ સમાવત્વ સ્વાહા. ઇદમ મિત્રાય સત્યાનામ અધિપતયે નમઃ. ઓમ વરુણો પામધિપતિ સમાવત્વ સ્વાહા. ઇદમ વરુણાય અધિપતયે નમઃ. ઓમ સમુદ્ર શ્રુત્યાના અધિપતિ સમાવત્વ સ્વાહા. ઇદમ અન્નાનમધિપતયે નમઃ. ઓમ અન્નઘ્નુ સામ્રાજ્યના અધિપતિ સમાવત્વ સ્વાહા. ઇદમ અન્નાય સામ્રાજ્યપતિપતયે નમઃ. ઓમ સોમ ઔષધિ નામધિપતિ સમાવત્વસ્મિન સ્વાહા. ઇદમ સોમાય ઔષધિનામધિપતયે નમઃ. ઓમ સવિતા પ્રશવાનામધિપતિ સમાવત્વ સ્વાહા. ઇદમ સવિત્રે પ્રસવાનામધિપતયે નમઃ. અંતરપટ કુર્યાત. દરેક મંડપના બંને અણવરો અંતરપટે રાખો આડું. અંતરપટ. હવે વરરાજાએ અગ્નિમાં ઘી હોમી ઈશાન ખૂણામાં, અગ્નિના ઈશાન ખૂણામાં ઘીનું ટીપું પાડવાનું છે. ભૂદેવો સમજાવજો. ઈશાન ખૂણામાં હોમે સાવધાન. ઓમ રુદ્ર પશુનામ અધિપતિ સમાવત્વ સ્વાહા. ઇદમ રુદ્રાય પશુનામ અધિપતયે નમઃ. અંતરપટ નિશાર્ય. ચાલો અણવર અંતરપટ લઈ લ્યો. વરરાજા બે આંખે જલ લગાડો. ભૂદેવો સમજાવજો વરરાજાને. નેત્રે દોકો સ્પર્શ. બે આંખે જલ લગાડી વરરાજા ફરીથી અગ્નિમાં ઘી હોમી અને ઘીનો ત્યાગ આપો એક પાત્રમાં. ઓમ ત્વષ્ટા રૂપાણામ અધિપતિ સમાવત્વ સ્વાહા. ઇદમ ત્વષ્ટે રૂપાણામ અધિપતયે નમઃ. ઓમ વિષ્ણુ પર્વતાના અધિપતિ સમાવત્વ સ્વાહા. ઇદમ વિષ્ણવે પર્વતાનામધિપતયે નમઃ. ઓમ મરુતો ગણાનામ અધિપતયઃ સમાવત્વ સ્વાહા. ઇદમ મરુદ્ભ્યો ગણાનામધિપતયે નમઃ. અંતરપટ કુર્યાત. ચાલો બંને અણવરો અંતરપટ આડું રાખો. વરકન્યાનું અંતરપટ આડું રાખી વરરાજા અગ્નિમાં ઘી હોમી અને દક્ષિણ દિશા અગ્નિ ખૂણાની વચમાં ઘીનો ત્યાગ આપવાનો છે. ભૂદેવો સમજાવજો. દક્ષિણ અને અગ્નિની વચમાં. ચાલો. ઓમ પિતરઃ પિતામહ પરે વરે તતાસ્તતામહ સમાવત્વ સ્વાહા. ઇદમ પિતૃભ્યઃ પિતામહેભ્યઃ પરેભ્યો વરેભ્યઃ પરેભ્યો મહેભ્યશ્ચ નમઃ. અંતરપટ નિશાર્ય. ચાલો અંતરપટ અણવર લઈ લ્યો. વરરાજા બે આંખે જલ લગાડો. નેત્રે દુકો સ્પર્શ. ઇતિ અભ્યાથાન હોમઃ અથ અગ્નિ રીત્યાદિ પંચ આહુતયઃ. ચાલો વરરાજા જમણા હાથથી પાણીની ચમચી ભરો. હસ્તે જલમાદાય. ઓમ અગ્નિ રેત્વાત્યાદિ પંચાનામ પ્રજાપતિર્ષિરંતિમસ્ય સંકર્ષણ અગ્નિર્દેવતા. ચતુર્થસ્ય વૈ વૈશ્વત દેવતા. પંચમસ્ય મૃત્યુર્દેવતા. ત્રિષ્ટુપ છંદઃ. સર્વેષામ હોમે વિનિયોગઃ. ચાલો વરરાજા પેલેની જેમ અગ્નિમાં ઘી હોમી અને ઘીનો ત્યાગ આપો એક પાત્રમાં. પેલેની જેમ. ઓમ અગ્નિરેતુ પ્રથમો દેવતાનાગ્નુ સ્વસ્ય પ્રજા મુંચત મૃત્યુપાશાત તદજગ્ગુ રાજા વરુણોનુમન્યત યતે જગ્ગુ સ્ત્રીપુત્ર મકરંદા સ્વાહા. ઇદમ અગ્નયે નમઃ. ઓમ ઇમા અગ્નિષ્ના હતારગાર્હ પત્ય પ્રજા મસ્ય નયતુ દીર્ઘમાયુ અશૂન્યોપસ્થા જીવતા મસ્તુ માતા પૌત્રમાનંદ મ બીવી બુદ્ધ્યતામ યજ્ઞો સ્વાહા. ઇદમ અગ્નયે નમઃ. ઓમ સ્વસ્તિનો અગ્ને દિવા આ પૃથિવ્યા વિશ્વાની દેય જ જત્ર યદિસામિ દિવિજાસસ્તમ પ્રશસ્તમ તદસુ
સુદ્રવિણઘુ ચિત્રઘુ સ્વાહા ઇદમ અગ્નયે નમઃ ઓમ સુગન પંથ પ્રદિશન એહિ જ્યોતિકમધ્ય જરન આયુ અપૈત મૃતરમૃતન આગાદે દ્વે વશ્વત અભયં કૃણોતુ સ્વાહા ઇદમ વૈવસ્વતાય નમઃ અંતરપટ કુર્યાત. ચાલો અણવરો અંતરપટ આડું રાખો. વરરાજા અગ્નિમાં ઘી હોમી અને અગ્નિની આગળ વરરાજાની બાજુમાં ઘીનું ટીપું પાડવાનું છે. ચાલો. ઓમ પરમ મૃત્ય અનુપરોહિ પંથા જસ્તે અન્ય ઇતરો દેવા યાનાત ચક્ષુષ્મતે સ્ત્રણવતી તીવ્રવિ વિમાન પ્રજાઘ્નુ રીરીખમોત વીરાન સ્વાહા ઇદમ મૃત્યવે નમઃ અંતરપટ નિશાર્ય. વરરાજા આંખે જલ લગાડો. નેત્રે દોકો સ્પર્શ અથ લાજા હોમ. ચાલો વરરાજા જમણા હાથથી પાણીની ચમચી ભરો. હસ્તે જલમાદાય. અર્જમણ મિત્યાદિ ત્રયાણમ અથર્વ ઋષિ ત્રિષ્ટુપ છંદા તૃતીયા દેવતા અનુષ્ટુર છંદા અગ્નિર દેવતા લાજા હોમે વિનિયોગઃ. જળ પધરાવીએ. હવે આપણે અહીંયા લાજા હોમ કેતા વિવાહ હોમ વર કન્યાના ફેરા ફરવાના છે. હવે મંડપમાં જે કહ્યું છે ને મંડપની અંદર એ બધા મંડપની પહેલા તો નીચે આવી જાવ જેટલા છે. એટલે વિવાહના ફેરા ફરવામાં ત્યાં કોઈ આર્થિક પીડા ના આવે. બધા સાઈડમાં નીચે આવી જાવ. જરૂરિયાત સિવાયને બધા નીચે બેસી જાવ એટલે જે લોકો બેઠેલા છે એ વિવાહ પ્રસંગ માણી શકે. જ્યારે ભૂદેવ ચોખા છાટે ને એટલે વરકન્યા તમે ઊભા થઈ જાજો. જ્યારે તમારા જે ભૂદેવ છે ચોખા છાટે વરકન્યા ઊભા થઈ જાજો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરી. ચાલો વરકન્યા ઊભા થઈ જાવ. ખાસ એવી અહીંથી વિનંતી છે કે જ્યારે વરકન્યા ફેરા ફરે ને વિવાહના કોઈ પણ વ્યક્તિએ એક તો મંડપ ઉપર ચડવાનું નથી. બીજી વાત એ છે કે કોઈ ફટાકડા છે કોઈ એવા સ્પ્રે જેવા ફુવારા છે કોઈને કોઈ આર્થિક પીડા ના આવે ને એવું કોઈ કૃત્ય કરવાનું નથી. એટલે અણવર ખાસ ધ્યાન આપજો ન્યા. હવે જે પેલા મંડપના જે વરરાજા છે ને તે એક ભાઈને 4 વખત તલજો હોમીને બાજુમાં ભાઈને આપી દો. હવે જે કઈ ફેરા ફરવાના છે વરકન્યા જે કન્યાના ભાઈ તલજો હોમવા માટે આવવાના છે ને તે બોલાવી લ્યો. તલજો હોમવા માટે કન્યાના ભાઈ. નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય ચ જગદવીતા કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. કન્યા એના ભાઈને તિલક કરી ચોખા જોડી અને ચોખાથી વધાવી લ્યો કન્યા તમારા ભાઈને. એના પછી વરરાજાએ ખોબો રાખી કન્યા તમારો ખોબો માથે મૂકવાનો વરરાજાના ખોબાની ઉપર કન્યાનો ખોબો. પછી એમાં ભૂદેવો સમજાવજો અથવા અણવર પણ એક નાગરવેલનું પાન મૂકવાનું વ્યવસ્થા પ્રમાણે. એક પાન મૂકી જે કન્યાના ભાઈ છે તલજો હોમમાં આવેલા છે એ તલજો ખોબેથી થોડા થોડા 4 વખત એ પાન ઉપર પધરાવીએ. 4 વખત. વરરાજાએ ખોબો રાખી કન્યા ખોબો મૂકો એમાં એક નાગરવેલનું પાન પધરાવીએ અને કન્યાના ભાઈએ 4 વખત એમાં તલજવ હોમવાના છે. ઓમ અર્જમણમ દેવમ કન્યા અગ્નિમયક્ષત સનો અર્યમા દેવ પ્રેતો મુંચતો મામ પતે સ્વાહા ઇદમ અર્યમણે નમઃ. તલજવ હુમાઈ ગયા પછી પાન લઈ લેજો ભૂદેવો. એ થારી મૂકી દો. તલજવની જે થારી છે ને એમાં પાન મૂકી દો.
પાન મૂક્યા પછી અણવર અંતરપટ આડું રાખી અને જે મંડપના ભૂદેવ છે એ વરરાજાના જમણાથમાં લગ્ન રાખી કન્યા જે તમારો જમણો હાથ છે એ લગ્ન પત્રિકા ઉપર મૂકી દો અને મંડપના ભૂદેવ એમાં સફેદ જો હાથ ઢકણું છે છેડાછેડીમાં એ બાંધી આપો. દરેક મંડપમાં અંતરપટ રાખી વરરાજાના જમણા હાથમાં લગ્ન પત્રિકા રાખો, કન્યા માથે તમારો જમણો હાથ મૂકી દો અને મંડપના ભૂદેવ એમાં જો સફેદ હાથ ઢકણું છે કપડું છેડાછેડીમાં એમને બાંધી આપો, વ્યવસ્થિત વીટી દો. હવે વિવાહની અંદર 4 ફેરા ફરવાના છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપણા આ 4 ફેરા છે વિવાહના. જે 16 સંસ્કાર છે એમાં વિવાહ સંસ્કાર છે. હવે આપણું આ પેલું વિવાહનું પેલું મંગલ છે. વર કન્યા અણવર ખાસ સાંભળો, પેલું મંગલ છે. પેલા મંગલમાં કન્યા મોર અને વરરાજા પાછળ. વર કન્યાએ જમણા પગનો અંગૂઠો ત્યાં ઈશાન ખૂણામાં પર્વત પર છે ત્યાં લગાવવાનો છે. ભૂદેવ ખાસ એ બધી ક્રિયા સમજાવજો વર કન્યાને અણવરને. ચાલો પેલું મંગલ છે કન્યા મોર અને વરરાજા પાછળ. ચાલો. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષ હસ્તલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિકમ કરતલે હરિચંદનમ સુલલિતા કંઠે ચ મોક્તાવલી ગોપા સ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગુર્યાત સદા મંગલમ. તદેવ લગ્નમ શુદિનાં તદેવ તારાબલમ ચંદ્રબલં તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપદે તેન્દ્રિયુગમ સ્મરામે. પ્રથમ મંગલે વિષ્ણવે નમઃ. અંતરપટ કુર્યાત. ચાલો અણવર અંતરપટ આડું રાખીએ અને ભૂદેવ લગ્ન છોડીએ. અંતરપટ આડું રાખી ભૂદેવો અંતરપટ આડું રાખીને લગ્ન છોડી લ્યો. ભૂદેવો અંતરપટ નિશાર્યો, અંતરપટ પાછું લઈ લ્યો. હવે જ્યારે ભૂદેવ ચોખા ચાટે વરકન્યા એટલે તમારે તમારા આસન ઉપર બેસી જવાનું છે. વરકન્યા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો યસ્તનો હરે. બેસી જાવ વરકન્યા. પાછા ભૂદેવ ચોખા છાટે ને એટલે વરકન્યા લક્ષ્મી સ્વરૂપ પાછા ઊભા થઈ જાજો. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. ચાલો ભૂદેવ ચોખા છાટીને ઊભા થઈ જાવ. વરકન્યા ઊભા થયા પછી બીજા ફેરામાં બીજા ભાઈને તલજો હોમવા માટે બોલાવી અને કન્યા એ તમારા ભાઈને તિલક કરો, ચોખા ચોડો અને ચોખાથી વધાવો. સ્વસ્તિ સ્તુયા વિનાશાખ્ય પુણ્ય કલ્યાણ વૃદ્ધિદા. વિનાયકમ પ્રિયા નિત્યમ ત્વમ ચ સ્વસ્તિ બ્રુવન્તુ નઃ. ચાલો એ ભાઈને તિલક ચોખા કરી ચાલો વરરાજા ખોબો રાખો. કન્યા ખોબો મૂકીએ વરરાજાના ખોબાની ઉપર. એક નાગરવેલનું પાન પધરાવીએ. ભૂદેવો સમજાવજો એ ભાઈને. પછી કન્યાના ભાઈએ 4 વખત તલ જવું થોડા થોડા એ ખોબામાં હોમવાના છે. 4 વખત. ચાલો. ઓમ અર્જમણમ દેવમ કન્યા અગ્નિમયક્ષત સનો અર્યમા દેવ પ્રેતો મુંચતો મામ પતે સ્વાહા ઇદમ અર્યમણે નમઃ. ચાલો અંતરપટ રાખી આડું અંતરપટ રાખો અણવરો અને ભૂદેવો લગ્ન બાંધવાનું છે. વરરાજાના જમણા હાથમાં લગ્ન રાખી કન્યા તમારો જમણા હાથ મૂકવાનો. ભૂદેવો સફેદ જેમાં હાથ ટેકડું છે બાંધી આપો. પેલો ફેરો હતો ધર્મ. હવે બીજો ફેરો અર્થનો છે. એ અર્થમાં પણ કન્યા મોર અને વરરાજા પાછળ બીજું મંગલ છે. કન્યા મોર વરરાજા પાછળ
અને વર કન્યાએ જમણા પગનો અંગૂઠો ત્યાં ઈશાન ખૂણામાં પર્વત ફળમાં લગાવવાનો છે. ચાલો. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી શરયુ મહેન્દ્ર તનયા ચર્મણવતી વેદિકા क्षिप्रा वेत्रवते महासुर नदे ख्याता गया गंडके पूर्णात् पूर्ण जले समुद्र सहित कुर्यात् सदा मंगलम्. તદેવ લગ્નમ સુદિનાન તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेन्द्रियुगं स्मरामि. દ્વિતીય મંગલે વિષ્ણવે નમઃ. ચાલો અણવર અંતરપટ આડું રાખો. ભૂદેવો લગ્ન છોડો. દરેક અણવરે અંતરપટ આડું રાખી ભૂદેવ લગ્ન છોડી જ્યારે ભૂદેવ ચોખા છાટે ને એટલે વરકન્યા બેસી જજો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજા મંગલમ मंगलं પુંડરીકાક્ષ. पुण्डरीकाक्ष मंगलाय स्तनो हरिः. ચોખા છાટી દો. વરકન્યા બેસો ખુરશી ઉપર આસનમાં. ભૂદેવ પાછા ચોખા છાટે એટલે વરકન્યા પાછા ઊભા થઈ જજો. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે शरण्ये શરણ્યે त्र्यंबके गौरे નારાયણી નમોસ્તુતે. તલ જવ હોમવા માટે ત્રીજા ભાઈ આવી જાઓ. ત્રીજા ચાલો કન્યા એ ત્રીજા ભાઈને તિલક કરીએ, ચોખા ચોડીએ અને ચોખાથી વધાવીએ. નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય ચ जगद हिताय कृष्णाय गोविंदाय नमो नमः. એ ભાઈને તિલક કરી ચોખા જોડી વધાવો. ચાલો વરરાજા પછી વરરાજાએ બે હાથનો ખોબો મૂકો. વરરાજાએ બે હાથનો ખોબો મૂકી કન્યા તમારે બે હાથનો ખોબો મૂકો. કન્યાના ખોબામાં એક પાન પધરાવો નાગરવેલનું. ત્યાં એના ભાઈને સમજાવજો ભૂદેવો 4 વખત તલ જાઓ એ ખોબામાં હોમવાના છે. 4 વખત. ચાલો. ઓમ અર્જમણમ દેવમ કન્યા અગ્નિમયક્ષત સનો અર્યમા દેવઃ પ્રેતો મુંચતો પતે સ્વાહા ઇદમ અર્યમણે નમઃ. અંતરપટ કુર્યાત. ચાલો અણવર અંતરપટ આડું રાખો. ભૂદેવો લગ્ન પત્રિકા બાંધવાનું છે. વરરાજાના જમણા હાથમાં લગ્ન રાખી કન્યા લગ્ન પત્રિકા ઉપર જમણો હાથ મૂકી ભૂદેવો સફેદ જે હાથ ઢકણું છે બાંધી આપો. ધર્મ અર્થ હવે ત્રીજો ફેરો કામ. ત્રીજા ફેરામાં પણ કન્યા મોર અને વરરાજા પાછળ ધર્મ અર્થ અને કામ આ 3 ફેરા છે. એમાં 3 ફેરામાં કન્યા મોર હોય છે. ગંગા શી દુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મણવતી વેદિકા ક્ષિપ્રા वेत्रवते महासुर नदे ख्याता गया गंडके पूर्णात् पूर्ण जले समुद्र सहिता कुर्यात् सदा मंगलम्. તદેવ લગ્નમ શુદિનાન તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेन्द्रियुगं स्मरामि. તૃતીય મંગલે વિષ્ણવે નમઃ. અંતરપટ કુર્યાત. ચાલો અણવર અંતરપટ આડું રાખી ભૂદેવો લગ્ન છોડો. દરેક મંડપમાં અંતરપટ આડું રાખી ભૂદેવ લગ્ન છોડી અને અંતરપટ લઈ લ્યો. અંતરપટ નિશાર્ય. વરકન્યા
ભૂદેવો ચોખા છાટે એટલે તમારા આસન પર બેસી જાવ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા. મંગલમ પુંડરીકાક્ષ મંગલાય સ્તનો હરે. બેસી જાવ વરકન્યા. પાછા ભૂદેવ ચોખા છાટે એટલે પાછા ઊભા થઈ જાજો વરકન્યા. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. ઊભા થઈ. સ્વસ્તિ સ્તુયા વિનાશાખ્ય પુણ્ય કલ્યાણ વૃદ્ધિતા વિનાયકમ પ્રિયા નિત્યમ. નિત્યમ ત્વં ચ સ્વસ્તિં બ્રુવન્તુ નઃ. તિલક ચોખા કરી અને વધાવી લ્યો. પછી કન્યા 4 વખત તલ જવું. પેલા મંડપમાં ક્રિયા છે જણાવજો એટલે પછી થઈ ગયું. ચાલો હવે ખોબો રાખીએ. વરરાજા ખોબો રાખી કન્યા ખોબો મૂકીએ. એમાં એક પાન પધરાવીએ ખોબામાં. ચાલો જે ભાઈ તલજો હોમવાના છે એ 4 વખત તલજવ ખોબેથી એ ખોબામાં પધરાવાના છે કન્યાના 4 વખત. ચાલો. ઓમ અર્જમણમ દેવમ કન્યા અગ્નિમયક્ષત સનો અર્યમા દેવઃ પ્રેતો મુંચતો મામ પતે સ્વાહા ઇદમ અર્યમણે નમઃ. અંતરપટ કુર્યાત. ચાલો અણવારો અંતરપટે રાખી લગ્ન બાંધવાનું છે ભૂદેવો. લગ્ન બાંધી પછી અંતરપટ લઈ લેજો. અંતરપટ આડું રાખી ભૂદેવો લગ્ન બાંધીજો. લગ્ન બાંધીને પછી અણવર અંતરપટ લઈ લેજો. અંતરપટ નિશારીજો. લગ્ન બાંધ્યા પછી અંતરપટ લઈ લેજો. હવે ભૂદેવો વરકન્યા અને અણવર ખાસ સાંભળજો. ધર્મ અર્થ કામ. હવે ચોથો ફેરો છે છેલ્લો મોક્ષનો ફેરો છે. એ આપણા સનાતન ધર્મમાં 4 ફેરામાંથી છેલ્લો ફેરો મોક્ષ. ચોથા ફેરામાં વરરાજા મોર અને કન્યા પાછળ પર્વત ફળમાં અંગૂઠો લગાવજો. હવે જે 2 અણવર છે ને એ વરકન્યાને આસન ફેરવવાના છે. ખાસ ધ્યાન આપજો. અણવરો આસન ફેરવજો. ચાલો વરરાજા મોર કન્યા પાછળ. જન્માદ્યસ્ય યતનવયાદિતરત ચાર્થેષ્વભિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મુહ્યન્તિ સૂરયઃ તેજો વારિમૃદા યથા વિનિમયો. યત્ર ત્રિસર્ગો મૃષા દામડા સ્વેન સદા નિરસ્ત કુહકો કુર્યાત સદા મંગલો. તદેવ લગ્નમ શુદિનાં તદેવ તારાબલમ ચંદ્રબલં તદેવ વિદ્યાબલમ દૈવબલમ તદેવ લક્ષ્મીપતે તેન્દ્રિયુગમ સ્મરામે. ચતુર્થ મંગલે વિષ્ણવે નમઃ. વર કન્યાના આસન ફેરવી. હવે જે વરરાજા છે ને જ્યાં કન્યા બેઠા હતા ત્યાં વરરાજા આવશે. વરરાજા જ્યાં બેઠા હતા ત્યાં હવે કન્યા આવશે. અણવરો એ વ્યવસ્થા કરાવજો. એક ક્રિયા થયા પછી અણવરો અંતરપટ રાખી આડું અને દરેક મંડપના ભૂદેવે લગ્ન છોડવાનું છે. લગ્ન છોડી આપો. ભૂદેવે લગ્ન છોડી અને અણવર અંતરપટ લઈ લ્યો. અંતરપટ નિશાર્ય. હવે જ્યારે ભૂદેવ ચોખા ચાટે વરકન્યા આરામથી બેસી જાજો. ખબર બધાને ઓલરેડી ખ્યાલ જ છે. સમયાંતરે હાલવાનું ચાલવામાં એટલે કોઈ બેસવામાં ઉતાવળ ન કરજો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરે. દ્વારિકાધીશ કી જય. હવે જે અણવર છે ને જે મંડપમાં અગ્નિ છે અગ્નિ એ કુંડ પાડી ભૂદેવો ત્યાં એક પાટલો છે. વરરાજાના અણવર આગળથી સપ્તપદીની 7 સોપારી લેવાની છે. વરરાજાના અણવર આગળથી સપ્તપદીની 7 સોપારી ભૂદેવો લઈ લેજો. પાટલા ઉપર 7 ચોખાની ઢગલી કરી
અને એક એક સોપારી એક એક ચોખાની ડગલી ઉપર મૂકી આપો. દરેક મંડપમાં દરેક ભૂદેવો અણવરો સપ્તપદી 7 પ્રતિજ્ઞાની તૈયારી કરી લેજો. વરરાજાના અણવર ભૂદેવને 7 સોપારી આપી દો. 7 સોપારી આપી દરેક મંડપના ભૂદેવો એ પાટલામાં 7 ચોખાની ઢગલી કરી અને એક એક સોપારી એક ચોખાની ઢગલી ઉપર મૂકી આપો. દરેક મંડપમાં પાટલા ઉપર 7 સોપારી ગોઠવી દો. હવે તમે દરેક ભૂદેવ મંડપમાંથી ઊંચો હાથ કરશો ને એટલે અહીંથી આપણે પૂજાની અને 7 પ્રતિજ્ઞાની ક્રિયા ચાલુ કરશી. જેને તૈયારી થઈ જાય ને ત્યાંથી ખાલી ભૂદેવ ઊંચો હાથ કરી આપજો. હસ્તે જલમાદાય. વરરાજા જમણા હાથથી પાણી ચમચી ભરજો. હસ્તે જલમાદાય. વરરાજાએ બોલવાનું છે. વરરાજા બોલતા જાજો. મમ ગ્રહિત કન્યા પતિત્વ સિદ્ધયે સપ્તાચલ પૂજન અહમ કરીશ્યે. જળ પધરાવીએ. હવે વરરાજાએ જે 7 પ્રતિજ્ઞાની જે 7 સોપારી છે ને એ 7 સોપારીમાં તિલક કરો અને ચોખા કરી આપો. પેલે વરરાજા ને પછી કન્યા. ચાલો વરરાજા તિલક કરો, ચોખા ચોડો 7 સોપારીમાં. ઓમ ત્વાં ગંધર્વ અખન સ્વામ ઇન્દ્ર સ્વામ બૃહસ્પતિ ત્વામોખદે સોમો રાજા વિદ્વાનક્ષમાદમુચ્યત. ઓમ ભૂર્ભુવસ્વ સપ્તાચલેભ્યો નમઃ. ગંધમ સમર્પયામિ. ચોખા. ઓમ અક્ષન્નમી બદંજ્યવ પ્રિયા અદુખત અસ્તોખત સ્વભાનવો. વિપ્રાનવિષ્ટયામ તેજો જાન્વિન્દ્ર તે હરે. ઓમ ભૂર્ભુવસ્વ સપ્તાચલેભ્યો નમઃ. અક્ષતા સમર્પયામિ. પછી કન્યાની બાજુમાં એ પાટલો મૂકી ભૂદેવો કન્યા 7 સોપારીમાં તિલક કરો, ચોખા ચોડો ચમે. ચાલો. ઓમ ભૂર્ભુવસ્વઃ સપ્તાચલેભ્યો નમઃ. ગંધમ સમર્પયામિ. ઓમ ભૂર્ભુવસ્વ સપ્તાચલેભ્યો નમઃ. અક્ષતા સમર્પયામિ. ઓમ ભૂર્ભુવસ્વ સપ્તાચલેભ્યો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. દરેક કન્યા તિલક કરો, ચોખા ચોડો 7 સોપારીમાં. પછી એ જે પાટલો છે ને એ ભૂદેવ વરરાજાના જમણા પગની બાજુમાં લઈ લ્યો. પાટલો 7 સોપારી વાળો. હવે અહીંથી 7 પ્રતિજ્ઞા અમે બોલીએ છીએ ભૂદેવ. અહીંથી પેલી પ્રતિજ્ઞા વરરાજાની 7 છે. પેલે વરરાજાને પછી કન્યા. અમે જે કંઈ અહીંથી પ્રતિજ્ઞા બોલીએ એ બે માણસે ખાસ ધ્યાનથી સાંભળવાની છે. અણવરો વરકન્યા હવે ઘડીક વાર કોઈ વાતું ના કરાવજો. હવે પેલી પ્રતિજ્ઞા અહીંથી ચાલુ થાય છે. વરરાજાએ જમણા પગનો અંગૂઠો પેલી સુપારીમાં લગાડી રાખો. ચાલો. દ્વારકાધીશ કી જય. અથ વરવચનાની. ઓમ એકમીસે વિષ્ણુ સ્ત્વયા નયતો. પેલી પ્રતિજ્ઞામાં વરરાજા કન્યાને કહે છે કે હે વધુ, તને સર્વ પુરુષાર્થના સાધનભૂત એવા આ મુખ્ય ભૂરલોકમાં બધા સૌભાગ્ય વગેરે ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય, એટલે કે મનગમતા ફળની પ્રાપ્તિ થાય. અને મારા ઘરમાં અનાજ, વસ્ત્ર, દ્રવ્ય કેતા પૈસો આ બધી વસ્તુઓ સંભાળવા માટે આજથી તું મારા ઘરની અધિકારીણી થા. બીજી પ્રતિજ્ઞા. ઓમ દ્વે ઉર્જે વિષ્ણુ સ્ત્વયા નયતો. બીજી પ્રતિજ્ઞામાં વરરાજા કન્યાને કહે છે કે હે વધુ, તને ભૂરલોક અને ભુવરલોકના સ્થાનમાં બલવતી રહેવા માટે પરમાત્માને સહાયરૂપ થાવો. કારણ કે આજથી તારા બલથી મારા જીવનમાં મારા બલનો વધારો થશે. ત્રીજી પ્રતિજ્ઞા. ઓમ ત્રીણી રાય સ્પોખાય વિષ્ણુ સ્ત્વયા નયતો. ત્રીજી પ્રતિજ્ઞામાં વરરાજા કન્યાને કહે છે કે હે વધુ, તું ભૂરલોક, ભુવરલોક અને સ્વર્ગલોકના સ્થાનમાં મારા ધનની વૃદ્ધિ
એટલે કે મારું ધન વધે. હા, મારું ધન વધે ને પાછું એ ધનને વધે એટલે સંભાળવા માટે આજથી તું મારા ઘરની અધિકારીણી થા. ચોથી પ્રતિજ્ઞા, ઓમ ચત્વારી માયો ભવાય વિષ્ણુ સ્ત્વયા નયતો. ચોથી પ્રતિજ્ઞામાં વરરાજા કન્યાને કહે છે કે હે વધુ, તું ભૂરલોક, ભુવરલોક, સ્વર્ગલોક અને મહરલોકમાં મારા સુખની ઉત્પત્તિ માટે, મારું સુખ વધે એટલા માટે આજથી તું મારા ઘરની અધિકારીણી થા. ચાલો પાંચમી, ઓમ પંચપશુભ્યો વિષ્ણુ સ્ત્વયા નયતો. ચાલો વરરાજા પાંચમી પ્રતિજ્ઞામાં વરરાજા કન્યાને કહે છે કે હે વધુ, તું ભૂરલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક આ 5 લોકોના સ્થાનમાં પરમાત્માને એવી રીતેથી પ્રાપ્ત કર કે જેનાથી ઘરમાં રહેલા પશુઓની સંભાળ, મારા પરિવારની સંભાળ તું સારી રીતે રાખી શકે. છઠ્ઠી પ્રતિજ્ઞા, ઓમ શરઋતુભ્યો વિષ્ણુ સ્ત્વયને તું. છઠ્ઠી પ્રતિજ્ઞામાં વરરાજા કન્યાને કહે છે કે હે વધુ, તું ભૂરલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક અને તપોલોકોના સ્થાનમાં અને વસંત આદિ 6 ઋતુઓમાં મારી સાથે તું ઉત્તમ સુખ ભોગવનારી થા. છેલ્લી પ્રતિજ્ઞા સાતમી, ઓમ સખે સપ્તપદા ભવશા મામનુવ્રતા ભવ. વરરાજાની સાતમી પ્રતિજ્ઞામાં છેલ્લી પ્રતિજ્ઞા વરરાજા કન્યાને કહે છે કે હે વધુ, તું ભૂરલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપોલોક અને સત્યલોકના સુખોની પ્રાપ્તિ માટે પતિવ્રતા ધર્મનું પાલન કર. પતિવ્રતા ધર્મ, પતિવ્રતા ધર્મનું તું સારી રીતે પાલન કરી અને મારી સાથે ઉત્તમ સુખ ભોગવનારી અને આજથી તું મારી આજ્ઞાનું પાલન કરનારી થા. એટલે આજથી આજ્ઞાનું પાલન કરજો વિષ્ણુ સ્વરૂપ વરરાજાનું. દ્વારિકાધીશ કી જય. અથ કન્યા પ્રતિજ્ઞા. ચાલો ભૂદેવ, એ જે 7 સુપારીનો જે પાટલો છે સપ્તપદીનો, કન્યાની બાજુમાં મૂકી આપો. કન્યાના અણવર, કન્યાના જમણા પગનો અંગૂઠો પેલી સુપારીમાં લગાડવાનો છે. અથ કન્યા પ્રતિજ્ઞા. કન્યા સાંભળજો ધ્યાનથી. ત્વત્તો મે ખિલ સૌભાગ્યમ પુણ્યે સ્વં વિવિધૈ કૃતૈઃ. દેવે સંપાદિતો મહ્યમ વધો રાજ્યે પદે પ્રવેત. પેલી પ્રતિજ્ઞામાં કન્યા એના પતિને કહે છે કે હે સ્વામીનાથ, મારા અનેક પુણ્યોના પ્રભાવથી, મારા સારા કર્મોના પ્રભાવથી આપનાથી આ જગતમાં તમે મને મળ્યા છો અને દેવોએ આપને મારા પતિ કેતા સ્વામી બનાવ્યા છે અને તેથી આપનાથી જ મારું સર્વ પ્રકારનું કલ્યાણ છે. બીજી પ્રતિજ્ઞા, કુટુંબમ પાલયિષ્યામિ વૃદ્ધા બાલકાદિકા. યથા લબ્ધેન સંતુષ્ટા બ્રુતે કન્યા દ્વિતીયકે. બીજી પ્રતિજ્ઞામાં કન્યા વરરાજાને કહે છે કે હે સ્વામીનાથ, આપના કુટુંબના જે કોઈ પણ વડીલ છે એ વડીલના વચનનું હું પાલન કરીશ. એ વડીલોની આજ્ઞામાં રહી તેઓનું, બાળકોનું તથા કુટુંબનું હું પાલન કરીશ અને જેટલું ધન પ્રાપ્ત થાય, જેટલું તમે કમાશો તેથી હું સંતુષ્ટ રહીશ અને આપને ખોટું લાગે તેવું કદાપી વચન બોલીશ નહીં. ત્રીજી, મિષ્ટાનવ્ય જનાદીની કાલે સંપાદયે તવ. આજ્ઞા સંપાદિની નિત્યમ તૃતીયે સા પ્રવેદ્વરમ. ત્રીજી પ્રતિજ્ઞામાં કન્યા વરરાજાને કહે છે કે હે પ્રાણનાથ, આપ તથા આપના કુટુંબને દરરોજ સમયસર ઉત્તમ રસોઈ કરી અને હું ભોજન કરાવીશ તમને અથવા તમારા પરિવાર, અને હું નિરંતર તમારી આજ્ઞા પ્રમાણે વર્તીશ. ચાલો 1 2 3 ને ચોથી પ્રતિજ્ઞા, સ્ત્રુચિ શૃંગાર ભૂષાહમ
વાંગ્મન કાર્ય કર્મભિઃ ક્રીડિષ્યામિ ત્વયા સાર્ધમ તુરીયે સા બ્રવેત્વે. ચોથી પ્રતિજ્ઞામાં કન્યા વરરાજાને કહે છે કે હે પ્રાણનાથ, હે સ્વામીનાથ, હું હંમેશા પવિત્ર રહી, હું હંમેશા શરીરથી પવિત્ર રહી, જે કંઈ મારું જે સૌભાગ્ય છે ને એ સૌભાગ્યને હું ધારણ કરીશ. હવે આપણું ધર્મશાસ્ત્ર કન્યાએ એવું કહે છે, લગ્ન થયા પછી જે સ્ત્રી છે ને એ કોઈ દી કારો દોરો પહેરી ના શકે. સેથો છે, મંગલસૂત્ર છે, બંગડી છે, સદરા છે, આ 16 શણગાર છે એ ફરજિયાત પહેરવાના હોય છે, ઓલો કારો દોરો પહેરવાનો નથી હોતો. એટલે એવું કન્યા કહે છે એના પતિને કે હું હંમેશા પવિત્ર રહી શરીરથી, અને જે આ શણગાર છે સૌભાગ્યના 16 શણગાર એને હું ધારણ કરી, મારા મનથી, મારા વાણી કહેતા મારા વચનથી ને મારા સારા કર્મોથી હું તમને પ્રસન્ન કરીશ અને હું તમારું શુભ ચિંતન કરીશ. હું હંમેશા તમારું જ ચિંતન કરીશ. ચાલો 5મી પ્રતિજ્ઞા. દુઃખે ધીરા સુખે યષ્ટા સુખ દુઃખ વિભાગિની. નાહમ પરતરમ ગચ્છે પંચમે સા બ્રવેત્વે. 5મી પ્રતિજ્ઞામાં કન્યા વરરાજાને કહે છે કે હે નાથ, આપના આપત્તિના સમયમાં, આપત્તિ યાની કે દુઃખ, જ્યારે આપણી ઉપર દુઃખ આવશે, તમારી ઉપર દુઃખ, ત્યારે હું તમારી ભેગી રહીશ અને હું ધીરજ રાખીશ અને આપના સુખથી હું પ્રસન્ન રહીશ અને આપના સુખ દુઃખમાં હું ભાગ લઈશ. તેમજ કોઈ પણ પરપુરુષની કદાપી ઈચ્છા કરીશ નહીં. 6ઠ્ઠી પ્રતિજ્ઞા કન્યા. સુખેન સર્વ કર્માણિ કરિષ્યામિ ગૃહે તવ સેવામ સ્વસુરયોશ્ચાપે બંધુનામ સત્કૃતમ તથા. યત્ર ત્વં વા યજમ તત્ર નાહં વંચે પ્રિયં ક્વચિ. નાહમ પ્રિયેણ વંચમ્યાસ્મિન કન્યા ષષ્ઠે પદે બ્રવેત. 6ઠ્ઠી પ્રતિજ્ઞામાં કન્યા વરરાજાને કહે છે કે હે નાથ, હું આપના ઘરનું સર્વ કામ સારી રીતે કરીશ અને હું તમારા માતા પિતાની સેવા કરીશ. હું તમારા માતા પિતાની સેવા કરીશ. આપના જે કંઈ પણ ભાઈઓ છે, મોટા ભાઈઓ અથવા નાના ભાઈઓ, તેને હું માન સન્માન આદર સત્કાર જાળવીશ. આપ જ્યાં જશો ત્યાં હું આપની સાથે આવીશ અને કદાપી હું આપનાથી દૂર રહીશ નહીં અને ક્યારે પણ હું તમને છેતરીશ નહીં, તેમ આપે પણ મને કદી છેતરવી નહીં. છેલ્લી પ્રતિજ્ઞા. દરેક મંડપમાં કંસારની વ્યવસ્થા કરી લેજો સ્વયંસેવક ભાઈઓ. કંસારની નવી થાળી છે, ભાત છે, ખાંડ છે ને ચોખા. 7મી પ્રતિજ્ઞા કન્યા. હોમ યજ્ઞાદિ કાર્યેષુ ભવામી ચ સહાયકૃત. ધર્માર્થ કર્મ કાર્યેષુ મનોવૃત્તાનુસારિણે. 7મી પ્રતિજ્ઞામાં કન્યા વરરાજાને કહે છે કે હે સ્વામીનાથ, જ્યારે જ્યારે તમે ધર્મ કાર્ય કરશો, યજ્ઞ અથવા પૂજાપાઠ રૂપી ધર્મ કાર્ય, એમાં હું તમને સહાય કહેતા મદદ કરીશ. જે કંઈ પણ તમારા પતિ સત્કર્મ કરે ને એનું 50% પુણ્ય એની પત્નીને બેઠા બેઠા મળે છે. એટલે અહીંયા એવું કહે છે કે જ્યારે જ્યારે હોમ યજ્ઞાદિ ધર્મ કાર્ય કરશો, હું તમને એમાં સહાય કહેતા મદદ કરીશ. ત્યાર પછી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ 3-4 પુરુષાર્થમાં હું તમારી ઈચ્છા પ્રમાણે વર્તીશ. ત્યારબાદ દેવ એટલે કે ભગવાન, ખાસ સાંભળો વરકન્યા, દેવ, બ્રાહ્મણ, માતા પિતા અને દરેક ભૂદેવની સાક્ષીમાં તમે મારા પતિ થયા છો અને મેં મારું શરીર તમને અર્પણ કરેલું છે. દ્વારિકાધીશ કી જય. હવે આપણું ધર્મશાસ્ત્ર અહીંયા એવું કહે છે, કોઈ પણ વ્યક્તિના લગ્ન જીવન સુખી હોતા નથી. કોઈ પણ વ્યક્તિના લગ્ન જીવન સુખી હોતા નથી, પણ એ લગ્ન જીવનને સુખી કરવા માટે પતિ પત્નીએ પ્રયત્ન કરવા પડે છે. એટલે દરેકના લગ્ન જીવન સુખી હોતા નથી. જીવનમાં જે કંઈ પણ સુખરૂપી કે દુઃખરૂપી ઘટના બને છે આપણા ઉપર, એ બે માણસે એક ક્રિયાને સંપીને આગળ ચાલવાનું છે. હવે ભૂદેવ સુપારી લઈ લ્યો. હવે દરેક મંડપમાં
એક કંસારની નવી થાળી ભાત, ખાંડ અને ઘી ત્યાં વ્યવસ્થા કરી કન્યાના માં કંસાર પીરસવા માટે આવી જાવ. દરેક મંડપમાં કન્યાના જે માં છે ને ત્યાં આવી અને કંસારની તૈયારી કરી લ્યો, કઈ ઘટે નહીં એ પ્રમાણે. કંસારની એક નવી થાળી, પછી ભાત, પછી ખાંડ અને ઘી આવે છે. ત્યાં બધી વ્યવસ્થા આપી છે તમને. આવે છે દરેક મંડપમાં પહોંચાડે છે. દરેક મંડપમાં સ્વયંસેવક ભાઈઓ નવી કંસારની થાળી છે, ભાત છે, ખાંડ છે, ત્યાં પહોંચાડી આપો. ઘી તમારી બાજુમાં છે. ત્યાં દરેક મંડપમાં ઘી ત્યાં છે. એટલે ખાલી ભાત અને ખાંડ અને કંસારની નવી થાળી. દરેક મંડપમાં કંસારની એક થાળી, ભાત અને ખાંડ ને ઘી તમારી બાજુમાં છે. ત્યાં વ્યવસ્થા કરી લ્યો. ચાલો ભૂદેવો બધી વ્યવસ્થા કરી લેજો. કન્યાના માને બોલાવી લ્યો. કન્યાના માં દરેક મંડપમાં કંસાની ભૂદેવો તૈયારી કરી. ચાલો કન્યાના માં મંડપમાં આવી જાવ અને કન્યા કોર બેસવાનું છે. કન્યાની બાજુમાં બેસી જાવ. કન્યાના માં દરેક મંડપમાં કંસારની તૈયારી કરી લેજો. કન્યાના માં આવી જાવ મંડપમાં. કન્યાની બાજુમાં બેસવાનું છે. ભૂદેવો આવી ગયો કંસાર, થાળી આવી ગઈ નવી. હવે કંસારની નવી થાળી બાજુમાં મૂકી હવે જે કન્યાના જે માં છે ને એ નવી થાળીમાં 7 વખત ત્યાં ભાત આવેલા છે. ભાત પીરશો કન્યાના માં. ચાલો ભૂદેવો કહેતા જાજો. હાલો ચાલો 7 વખત ભાત નવી થાળીમાં કન્યાના માએ પીરસવાના છે. ભૂદેવ કહેતા જાઓ. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ શમનાય સ્વાહા. 7 વખત ભાત પીરસી પછી ભાત ઉપર 7 વખત ખાંડ પીરસવાની છે. ખાંડ 7 વખત. ચાલો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. 7 વખત ખાંડ પીરસ્યા પછી એમાં ઘી પધરાવો. હવે અહીંયા એક છોકરી ખોવાયેલી છે. જો અહીંયા છે સામે મંડપ સ્ટેજ ઉપર. જે કોઈની છોકરી ખોવાઈ ગઈ છે અહીંયા આવીને લઈ જાજો. અહીંયા સંતાને અમારા ગોરને હાચવા પડે છે. અને એના મમ્મીનું નામ જાગુબેન છે. જાગુબેન કેવું છે તારે? પપ્પાનું નામ બોલ દે. પપ્પાનું નામ છે કેવું છે? સ્ટેજ આગળ છું. તેજા મને તેડવા આવો. ચાલવાવો ઘી પીરસજો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ શમનાય સ્વાહા. અલી આ તમારું સંતાન. ચાલો હવે જે કંસાર છે એ વરકન્યા તમારી વચમાં રાખો ખુરશી ઉપર. એ કંસાર ને ભેરવી લ્યો. 2 માણસ વરકન્યા કંસાર ભેરવી અને પેલે કન્યાએ એના પતિને જમાડવાના છે. ભૂદેવો સમજાવજો. 5 વખત આવશે. એક કોરિયો લોહી અને વરરાજા એ જે કોરિયો હોઠ સુધી આવે ને મોઢા સુધી એટલે જમણા તે કોરિયો ઠેલવાનો છે અને એ કંસારની નવી થાળીમાં સાઈડમાં મૂકવાનો છે. 5મો કોરિયો ખવડાવી દેવાનો છે કન્યા વરરાજાને. પેલા કન્યા જમાડે પછી વરરાજા કન્યાને જમાડે. ચાલો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ શમાનાય સ્વાહા. 5મો કોરિયો કંસાનો ખવડાવી આપજો કન્યા. બસ. પછી એ જ રીતે વરરાજા તમારે કન્યાને જમાડવાના છે.
દરેક કન્યા જમણા હાથથી એ કંસાનો કોરિયો ઠેલવાનો છે. વરરાજા ધ્યાન આપો. ચાલો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. પછી એ થાળી કન્યામાં તમે લઈ લ્યો નીચે તમારી બાજુમાં. ચાલો અણવરો વરકન્યાને હાથ સાફ કરાવો. દરેક મંડપના અણવર વરકન્યાને હાથ સાફ કરાવજો. ત્યાર પછી સૌભાગ્ય દેવા માટે બે બહેનો વર પક્ષના અને બે બહેનો કન્યા પક્ષના આવી જાવ. દરેક મંડપમાં સૌભાગ્ય દેવા માટે બે બહેનો વર પક્ષ અને બે બહેનો કન્યા પક્ષ એ મંડપમાં આવી જાવ. 4 બહેનો વરરાજાના માં આવી અને કન્યાને તિલક કરો અને ચોખા ચોળો. યાદ રાખજો સૌભાગ્ય આપવાનું છે એટલે તિલક કરનાર સૌભાગ્યવતીને તિલક કરજો, વરરાજાને નહીં. સૌભાગ્યવતીને તિલક કરવાનું છે. વરરાજામાં તિલક કરો, ચોખા ચોળો. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. હવે હાથમાં ચોખા લઈ વરરાજાનામાં બે હાથમાં થોડા થોડા ચોખા લઈ અને વરકોરથી પાછળ વહી જાવ. કન્યાની પાછળ પણ વરકોરથી ભૂદેવો કહેતા જાજો. કન્યાની પાછળ ઊભી જાવ અને જે વરરાજાના માં છે ને એ કન્યાને જમણા કાને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપવાના છે. એટલે અમે જે બોલીએ એ વરરાજાના માં કન્યાને જમણા કાનમાં બોલવાનું છે. બોલતા જાજો. તમારો હાથ કંઈક ઊંચો રાખજો. ચાલો. ઓમ બ્રહ્મા સાવિત્રીનું સૌભાગ્ય, ઓમ ઇન્દ્ર ઇન્દ્રાણીનું સૌભાગ્ય, ઓમ સૂર્ય રન્નાદેનું સૌભાગ્ય, ઓમ શિવ પાર્વતીનું સૌભાગ્ય, ઓમ કૃષ્ણ રૂક્ષ્મણીનું સૌભાગ્ય, અખંડ સૌભાગ્યવતી ભવ. કન્યા કોરથી આગળ આવી અને કન્યાને વધાવી લ્યો. વરરાજાનામાં એ ચોખાથી વધાવી લ્યો. પછી વરપક્ષના બીજા બેન આવી જાજો. વરપક્ષના બીજા બેન આવી એ કન્યાને તિલક કરો, ચોખા ચોળો. વરપક્ષના બીજા બેન આવી એ કન્યાને તિલક કરો, ચોખા ચોળો. પછી બંને હાથમાં ચોખા લઈ અને વરકોરથી પાછળ વહી જાવ. ચાલો કન્યાની પાછળ વહી જાવ વર તરફથી. સ્વસ્તિ સ્તુયા વિના સાખ્ય ધર્મ કલ્યાણ વૃદ્ધિતા વિનાયકમ પ્રિયા નિત્યમ તામ ચ સ્વસ્તિ બ્રુવન્તુ નઃ. બે હાથમાં ચોખા રાખી વર પક્ષના બીજા બેન ચોખા રાખી કન્યાના જમણા કાને અખંડ સૌભાગ્યના તમારે આશીર્વાદ આપવાના છે. એટલે ત્યાં કન્યાને સંભળાય ને એ પ્રમાણે જોરથી બોલજો બેનો. ચાલો ચાલુ કરીએ. ઓમ બ્રહ્મા સાવિત્રીનું સૌભાગ્ય, ઓમ ઇન્દ્ર ઇન્દ્રાણીનું સૌભાગ્ય, ઓમ સૂર્ય રન્નાદેનું સૌભાગ્ય, ઓમ શિવ પાર્વતીનું સૌભાગ્ય, ઓમ કૃષ્ણ રૂક્ષ્મણીનું સૌભાગ્ય, ઓમ અખંડ સૌભાગ્યવતી ભવ. કન્યા કોરથી આગળ આવી અને કન્યાને ચોખાથી વધાવી લ્યો કે બધા દુઃખો ભગવાન દ્વારકાધીશની કૃપાથી નાશ થાય અને એનું જીવન સુખમય બને ને એવા આશીર્વાદ બધા બેનો આપવાના છે. પછી કન્યા પક્ષના બે બેન આવી જાવ. ચાલો કન્યાના માં કન્યાને તિલક કરો અને ચોખા ચોળો. કન્યાના માં કન્યાને તિલક કરો, ચોખા ચોળો. નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય ચ જગદીતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. કન્યાના માં કન્યાને તિલક ચોખા કરી બે હાથમાં ચોખા લઈ હવે જ્યાંથી હું અહીંથી બોલું ને ત્યારે ચોખા ચડાવવાનું પ્રારંભ કરજો. કન્યાના જમણા કાને બોલવાનું છે, સંભળે એ પ્રમાણે.
જમણા કાને બોલવાનું છે કન્યાના માં કન્યાને, અને બે બે દાણા ચોખા વેરતા જાજો. ચાલો. ઓમ બ્રહ્મા સાવિત્રીનું સૌભાગ્ય, ઓમ ઇન્દ્ર ઇન્દ્રાણીનું સૌભાગ્ય, ઓમ શિવ પાર્વતીનું સૌભાગ્ય, ઓમ સૂર્ય રન્નાદેનું સૌભાગ્ય, ઓમ કૃષ્ણ રૂક્ષ્મણીનું સૌભાગ્ય, ઓમ અખંડ સૌભાગ્યવતી ભવ. કન્યાકોરથી આગળ આવી અને કન્યાને વધાવી લ્યો. પછી કન્યા પક્ષના બીજા બેન આવી જાવ. કન્યા પક્ષના બીજા બેન આવી કન્યાને તિલક કરો અને ચોખા જોડો. કન્યાને તિલક કરો અને ચોખા જોડો. બે હાથમાં ચોખા લઈ વરકોરથી પાછળ વહી જવું. કન્યાકોર બે હાથમાં ચોખા રાખી કન્યાના જમણા કાને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપવાના છે. એટલે અમે જે બોલીએ તમારે કન્યાને જમણા કાને બોલવાનું છે, સંભળાય એ પ્રમાણે એમને. ચાલો સૌભાગ્ય આપતા જવું. છેલ્લા બેન. ઓમ બ્રહ્મા સાવિત્રીનું સૌભાગ્ય, ઓમ ઇન્દ્ર ઇન્દ્રાણીનું સૌભાગ્ય, ઓમ સૂર્ય રન્નાદેનું સૌભાગ્ય, ઓમ શિવ પાર્વતીનું સૌભાગ્ય, ઓમ કૃષ્ણ રૂક્ષ્મણીનું સૌભાગ્ય, ઓમ અખંડ સૌભાગ્યવતી ભવ. કન્યાકોરથી આગળ આવી અને હવે કન્યાને વધાવો. વર પક્ષના વરરાજાનામાં આવી જાવ વરમાળા વધાવવા માટે. વરમાળા વધાવવા માટે વરરાજાના મંડપમાં આવી જાવ. મંડપમાં આવી હવે પેલે વરરાજા અને પછી કન્યા અને પછી વરમાળા, એ ત્રણે ત્રણમાં તિલક કરો, ચોખા જોડો. પેલે વરરાજા, પછી કન્યા ને પછી વરમાળા. તિલક ચોખા કરીને પછી ગળામાંથી ઉતારજો. વરમાળામાં વરકન્યાને તિલક ચોખા કરીને પછી ગળામાંથી ઉતારો. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ, સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ સ્વસ્તિનસ્તરિક્ષો અરિષ્ટનેમિઃ, સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. વરકન્યાને તિલક ચોખા કરી, વરમાળામાં તિલક ચોખા કરી અને અણવર વરમાળા ગળામાંથી ઉતારો. ચાલો વરરાજાનામાં ગળામાંથી વરમાળા ઉતારો. વરમાળા લઈ લ્યો વરરાજાનામાં. બે હાથમાં પકડી અને 7 વખત વરકન્યાના મસ્તકે અને 7 વખત તમારા મસ્તકે લગાડો. ભૂદેવો કહેતા જાઓ. ઓમ પ્રેખાદ સ્વા મરુતઃ પ્રશ્નિમા તરઃ સુભંજાવાનો વિદધે ભુજગમયઃ અગ્નિર્જુહવા માનવઃ સૌરચક્ષસો વિશ્વેનો દેવા અવશાગમન્નિહ. 7 વખત મસ્તકે લગાડી વરમાળાને ડબલ કરી અને કન્યાને પહેરાવી આપો. વરરાજાના માં વરમાળા ડબલ કરી અને કન્યાને પહેરાવી દો. એના પછી ભૂદેવ ચોખા છાટી વરકન્યાને ઊભા કરી અણવરે ખુરશી બદલાવી. હવે વરરાજા આવશે કન્યા તરફ, કન્યા આવશે વરરાજા તરફ. વરરાજાના જમણા હાથમાં કન્યાને બેસવાનું છે. હવે ચાલો ભૂદેવો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરે. વરકન્યા ઊભા થઈ જાવ. આસનો બદલાવો. આસન બદલાવી વરરાજાના જમણા હાથ તરફ કન્યાને બેસવાનું છે. દરેક મંડપના ભૂદેવો વરરાજાના જમણા હાથ તરફ હવે કન્યાને બેસવાનું છે. આસન ઉપર બેસાડી દો. પછી ખાલી જો વરરાજાનામાં એક જ વરરાજાનામાં અને એક ખાલી કન્યાનામાં બે બહેનો આવી વર કન્યાને તિલક ચોખા કરી અને યથાશક્તિ દક્ષિણા આપી દો. બ્રહ્મા ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના આ દ્વિતીય સમૂહ લગ્નમાં આપણા આમંત્રણને માન આપી અને આપણી વચ્ચે મહેમાન તરીકે જે ઉપસ્થિત છે તે સુનિલભાઈ ખેતિયા
શ્રી રણજીતનગર સમસ્ત બ્રાહ્મ સમાજ પ્રમુખ તથા તેમની સાથે છે તૃપ્તિબેન ખેતિયા, વોર્ડ નંબર 8ના કોર્પોરેટર શ્રી બંનેનું બ્રહ્મા ફાઉન્ડેશન અને અબોટી સમાજ વતી તેઓ શ્રીનું અમે શાબ્દિક સન્માન કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ.